હેલો મિત્રો, આજે હું પહોંચી ગયો છું હળવદમાં, જે છોટા કાશી તરીકે પણ ઓળખાય છે અને બ્રાહ્મણોનું ગઢ કહેવાય છે. અત્યારે હું પહોંચી ગયો છું ભીખાભાઈના ભૂંગળા બટેટા ખાવા, જે આવેલું છે લક્ષ્મીનારાયણ ચોક, જૈન દેરાસરની બિલકુલ બાજુમાં છે. અને વર્ષોથી આ ભૂંગળા અને બટેટા ખવડાવે છે. અહીંયા બટેટાની વિશેષતા કંઈક અલગ જ છે. અહીંયા તમને તેલનો રસો નાખીને ખવડાવે છે, ચટકેદાર બટેટા અને ભરેલું પાઉં અને મોજવાળી વસ્તુ અહીંયા આવે, મજા આવે છે. તમારે કોઈને ખાવો હોય તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. અને અહીંયાના બટાટા હું ને મારા મિત્ર બે ભાઈ ખાવા પહોંચી ગયા હતા સાંજના ટાઈમમાં. અને ભાઈ અહીંયાના ચટાકો એટલો લાગી જાય, બટેટા ખાવાની મજા કંઈક અલગ જ છે. અને અમારા ભાઈને ખૂબ મોજ આવી ગઈ. ભાઈ આ જગ્યાએ કોને કોને ટેસ્ટ કર્યો છે કોમેન્ટ જરૂરથી કરો યાર. પંકજભાઈના ભૂંગળા બટેકાના દાબેલી મોજ આવી હો ભાઈ. હા મોજે મોજ. હળવદમાં મોજે મોજ છે ભાઈ. હળવદમાં એટલે એક નંબર આ વસ્તુ. ત્યાં ખાચામાં આવવા કોણા ખાચામાં ગોઈતું અમે હળવદ પંકજભાઈનું ગલી ખાચામાં જાવો નાસ્તો ગલી ખાચામાં એટલે વાત જવા દો. કાંતિભાઈને મોજ આવી ગઈ. તો મિત્રો, તમારે કોઈને અહીંયા આવવું હોય તો આ જગ્યાનું એડ્રેસ, લોકેશન બધું સ્ક્રીન ઉપર આપેલું છે. અને આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. અને મોજવાળી વસ્તુ છે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.